સો હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ મેનેજમેન્ટ સ્ટડી. અને આજે આપણે આપણું જે આ યુજીસી નેટ પેપર ટુ મેનેજમેન્ટનું જે કોર્સ છે એ આજે એકચ્યુઅલી ચાલુ કરીએ છીએ, બરોબર. આની અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું સિલેબસ પેપર 2 નો સ્પેસિફિકલી, અને આજે આપણે પેપર 2 યુનિટ 1 થી સ્ટાર્ટ કરીશું, બરોબર. યુજીસી નેટ મેનેજમેન્ટ યુનિટ 1 મેનેજમેન્ટ કોન્સેપ્ટ, પ્રોસેસ, થિયરીઝ એન્ડ અપ્રોચીસ એન્ડ મેનેજમેન્ટ રોલ્સ એન્ડ સ્કિલ્સ. તો આમાં પહેલા જ કીધું હતું કે જે પહેલું યુનિટ છે એ કયા બે સબ્જેક્ટનું કોમ્બિનેશન છે, તો કે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ અને ઇકોનોમિક્સ. તો એમાં જે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટનો સબ્જેક્ટ છે, બરોબર, એ આજે આપણે કમ્પ્લીટ કરીશું, બરોબર. અને એમાં એ આખો સબ્જેક્ટ જ આવી જશે, એટલે હું તમને ખાલી ઉપરથી સમજાવીશ, પણ તમારે ઇન ડિટેલ વધારે થોડુંક વાંચવું પડશે. એ બુક તમારે પરચેસ કરવી પડશે, અથવા તો બુક પરચેસ ન કરો તો પણ ઓનલાઈન પણ તમને ઘણી બધી ગૂગલમાં જઈને તમે સર્ચ કરશો એટલે તમને એ બુક ઇઝીલી અવેલેબલ થઈ જશે. અને ઇવન તમને ત્યાંથી પણ ન મળે તો જસ્ટ તમે કમેન્ટ કરો એટલે હું તમને એ બુકની પીડીએફ પણ શેર કરી દઈશ, બરોબર. તો આપણે આજે ચાલુ કરીએ યુનિટ 1 મેનેજમેન્ટનો કોન્સેપ્ટ. એટલે પહેલા આપણે મેનેજમેન્ટનો કોન્સેપ્ટ જોશું, પછી એની પ્રોસેસ જોશું, પછી એની થિયરીઝ અને અપ્રોચીસ જોશું કે મેનેજમેન્ટમાં કઈ કઈ થિયરી આવે ને ક્યાં ક્યાં અપ્રોચ આવે, પછી મેનેજમેન્ટ રોલ્સ એન્ડ સ્કિલ્સ આપણે જોશું, બરોબર. તો પહેલા છે કોન્સેપ્ટ ઓફ મેનેજમેન્ટ. Management is the process of planning, organizing, leading, and controlling resources effectively and efficiently to achieve organizational goals. બરોબર. મેનેજમેન્ટ શું છે? તો એક પ્રોસેસ છે શેની? કે પ્લાનિંગ કરવાની, ઓર્ગેનાઇઝ કરવાની, લીડ એટલે કે લીડરશિપ અથવા તો ટીમને લીડ કરવાની, અને ટીમે જેવું કામ કર્યું એ કામ કંટ્રોલ કરવાની, બરોબર. અને એ કંટ્રોલિંગ થી શું થાય કે તમારા જે ઓર્ગેનાઇઝેશનના રિસોર્સિસ છે, ફાઇનાન્શિયલ રિસોર્સિસ હોય, હ્યુમન રિસોર્સ હોય કે બીજા કોઈ પણ રિસોર્સિસ હોય, બરોબર, પ્રોડક્શનને લગતા કોઈ પણ રિસોર્સિસ હોય, તો એ ઇફેક્ટિવલી યુટિલાઇઝ થઈ શકે અને એફિશિયન્ટલી યુટિલાઇઝ થઈ શકે, અને જેનાથી ઓર્ગેનાઇઝેશનનો ગોલ પણ અચીવ થઈ જાય. ઇટ ઇન્વોલ્વ્સ coordinating human, financial and material resources to drive success. બરોબર. મેનેજમેન્ટથી શું થાય કે તમે ફાઇનાન્શિયલ એટલે કે મની, હ્યુમન એટલે કે માણસો, અને મટીરિયલ રિસોર્સિસને કમ્બાઈન કરી શકો અને પ્રોડક્શન કરી શકો, અને તમારો જે ઓર્ગેનાઇઝેશનલનો ગોલ છે એ અચીવ કરી શકો. કી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેનેજમેન્ટ, બરોબર. મેનેજમેન્ટની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે, બરોબર. તો પહેલું છે ગોલ ઓરિએન્ટેડ. તો કે જે મેનેજમેન્ટ છે એ ગોલ ઓરિએન્ટેડ હોય, કારણ કે કોઈ પણ બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો મેઇન ગોલ હોય પ્રોફિટ મેકિંગ, બરોબર. તો જે મેનેજમેન્ટ છે એ રીતે જ કરવામાં આવે કે જેથી કોસ્ટ ઓછામાં ઓછી આવે અને પ્રોફિટ વધારેમાં વધારે. બીજું છે પરવેસિવ, બરોબર, એપ્લિકેબલ ઇન ઓલ ફિલ્ડ્સ. એટલે કે મેનેજમેન્ટ છે એ બધી જ ફિલ્ડમાં એપ્લિકેબલ છે, નોટ ઓનલી કે કંપની હોય તો જ, અથવા તો કોઈ કોર્પોરેટ સ્ટ્રક્ચર હોય તો જ તમારે મેનેજમેન્ટ કરવું પડે, કોઈ હોસ્પિટલ હોય તો એનું પણ તમારે મેનેજમેન્ટ કરવું પડે, કોઈ રેસ્ટોરન્ટ હોય તો પણ એનું પણ તમારે મેનેજમેન્ટ કરવું પડે, ઇવન કોઈ થિયેટર હોય તો એનું પણ તમારે મેનેજમેન્ટ કરવું પડે. ઘર છે, બરોબર, આપણા મમ્મી ઘર ચલાવે છે તો એમને ઘરનું પણ મેનેજમેન્ટ કરવું પડતું હોય છે, બરોબર. અને કોઈ પણ વસ્તુમાં મેનેજમેન્ટ એપ્લિકેબલ છે, કારણ કે બધી જ એક્ટિવિટી અથવા તો બિઝનેસ એક્ટિવિટી કે જેમાં મની મેટર કરે છે એ વસ્તુમાં મેનેજમેન્ટ ફરજિયાત છે, એ વસ્તુનું મેનેજમેન્ટ કરવું જ પડે, બરોબર. કન્ટિન્યુઅસ પ્રોસેસ, બરોબર. મેનેજમેન્ટ છે એકવાર કરીને મૂકી દીધું એના જેવું નથી. આ કોઈ એવું પ્રોડક્ટ નથી કે બસ ઇનપુટ કર્યું, પ્રોસેસ કર્યું ને આઉટપુટ તૈયાર થઈ ગયું, પણ મેનેજમેન્ટ છે એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે કે તમારે સતત એ જોતું જ રહેવું પડે, કે તો સતત વોચ રાખવી પડે, બરોબર. અને સતત મેનેજમેન્ટ જે છે એ કરવું જ પડે, એકવાર કરીને મૂકી દે એવું નથી. આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, બરોબર. મલ્ટી-ડાયમેન્શનલ, ઇન્વોલ્વ્સ પીપલ, વર્ક એન્ડ ઓપરેશન, બરોબર. મેનેજમેન્ટ છે એ કોઈ એક ડાયમેન્શનમાં નથી, બરોબર. પીપલ ઉપર જ ફોકસ નથી કરતું, અથવા તો કંટ્રોલિંગ ઉપર જ ફોકસ નથી કરતું, પણ એ માણસો ઉપર પણ ફોકસ કરે છે, કામ ઉપર પણ ફોકસ કરે છે, અને જે ઓપરેશન્સ થાય છે કે જે પ્રોસેસીસ થાય છે, રો મટીરિયલ આવે છે ક્યાંથી આવે છે, એનું પ્રોસેસિંગ કઈ રીતે થાય છે અને એનું આઉટપુટ કેવું નીકળે છે, બરોબર. તો મેનેજમેન્ટ જે છે એ બધી વસ્તુને કન્સિડર કરે છે, નોટ ઓનલી પીપલ કે ફાઇનાન્સીસ, બરોબર, પણ બિઝનેસને લગતા જેટલા પણ આસ્પેક્ટ છે એ બધા મેનેજમેન્ટ કવર કરે છે. ડાયનેમિક, બરોબર, એડેપ્ટ ટુ ચેન્જ, બરોબર. મેનેજમેન્ટ છે એ સ્ટેટિક નથી. સ્ટેટિક એટલે કે સ્થિર, બરોબર. મેનેજમેન્ટ છે એ ડાયનામિક છે, એટલે કે કોઈ પણ પ્રકારનો ચેન્જ આવે, બરોબર. જેમ કે અત્યારે જોયું કે માર્કેટમાં
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું, બરોબર. તો એક મેનેજરની રિસ્પોન્સિબિલિટી શું હોય, તો કે ઓર્ગેનાઇઝેશનમાં જે એમ્પ્લોય કામ કરે છે એને ટ્રેન કરવા, કે ભાઈ એ લોકો પોતાના કામમાં એઆઈ નો ઉપયોગ કઈ રીતે કરી શકે, બરોબર. અથવા તો કોઈ નવી ટેકનોલોજી આવી ગઈ તો એ ટેકનોલોજીને આપણે અડેપ્ટ કઈ રીતે કરવી, બરોબર. એવું નહીં કે નવી ટેકનોલોજી આવી ગઈ તો આપણી ટેકનોલોજી તો જૂની છે તો કરી દો ઓર્ગેનાઇઝેશન બંધ, હતો તો આપણું ઓર્ગેનાઇઝેશન છે એને તાળા લગાડી દો, નહીં. નવી ટેકનોલોજી આવી છે તો એને શીખવામાં આવે અને એનો જે આપણી પ્રોડક્શન પ્રોસેસ છે એમાં કઈ રીતે ઉપયોગ કરો, બરોબર. તો એના માટે જે છે એ મેનેજમેન્ટ છે, કારણ કે મેનેજમેન્ટ એ ડાયનામિક છે, બરોબર. અડેપ્ટ ટુ ચેન્જ, કોઈ પણ પ્રકારનો ચેન્જ આવે તો મેનેજમેન્ટ એને અડેપ્ટ કરી લે છે, બરોબર. ઇનટેન્જિબલ કેન ઓનલી બી ઓબ્ઝર્વ થ્રુ રિઝલ્ટ, બરોબર. મેનેજમેન્ટ છે એ કોઈ ટેન્જિબલ વસ્તુ નથી, અથવા તો કોઈ એવી વસ્તુ નથી કે જેને તમે ટચ કરી શકો, બરોબર. મેનેજમેન્ટ મેનેજમેન્ટ છે, બરોબર. મેનેજમેન્ટ ખરેખર અસ્તિત્વમાં છે કઈ રીતે ખબર પડે, તો કે રિઝલ્ટ થી. તમારા ઓર્ગેનાઇઝેશનનો પ્રોફિટ શું છે, તમારા ઓર્ગેનાઇઝેશનની બેલેન્સ શીટ ઉપરથી ખબર પડે કે તમારું મેનેજમેન્ટ કેવું છે, બરોબર. કોઈ પણ કામનું તમે મેનેજમેન્ટ કર્યું, એ કામનું રિઝલ્ટ આવે પછી તમને ખબર પડે કે આ વસ્તુનું મેનેજમેન્ટ કેવું હતું, બરોબર. તો મેનેજમેન્ટ જે છે એ ઇન્ટેન્જિબલ છે, એટલે કે તમે તેને સ્પર્શ ના કરી શકો પણ તમને રિઝલ્ટમાં દેખાય. અહીંયા જો એક ચાર્ટ આપેલો છે મેનેજમેન્ટ, તો પેલું તો યુનિવર્સલ છે, એટલે કે બધી જ જગ્યાએ મેનેજમેન્ટ જરૂરી છે. ગોલ ઓરિએન્ટેડ છે, પછી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, મલ્ટી ડાયમેન્શનલ છે. મેનેજમેન્ટ ગ્રુપ એક્ટિવિટી છે, કોઈ એકલો વ્યક્તિ કોઈ દિવસ કઈ પણ એકલું મેનેજ ન કરી શકે. મેનેજમેન્ટ કરવા માટે તમારે ટીમની જરૂર પડે ને પડે. પછી ડાયનામિક ફંક્શન છે અને ઇન્ટેન્જિબલ છે, બરોબર. હવે જોઈએ મેનેજમેન્ટની પ્રોસેસ શું છે, બરોબર. આપણે આ આગળ જોયું એ બધું મેનેજમેન્ટની કેરેક્ટરિસ્ટિક્સ હતી, બરોબર, એટલે લાક્ષણિકતાઓ હતી, બરોબર. કે ભાઈ યુનિવર્સલ છે, ગોલ ઓરિએન્ટેડ છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. હવે જે જોયું હવે જે જોશું એ મેનેજમેન્ટની પ્રોસેસ પણ કહી શકો અને મેનેજમેન્ટના ફંક્શન્સ પણ કહી શકો, બરોબર. તમને પ્રશ્ન પૂછાય કે વોટ આર ધ ફંક્શન્સ ઓફ મેનેજમેન્ટ, તો પણ તમારે આ જ લખવાનું. તમને એમ ક્વેશ્ચન પૂછાય કે વોટ ઇઝ ધ પ્રોસેસ ઓફ મેનેજમેન્ટ, તો પણ આ જ આવશે, બરોબર. તો પહેલું છે પ્લાનિંગ, સેટિંગ ઓબ્જેક્ટિવ્સ એન્ડ ડિસાઇડિંગ ધ કોર્સ ઓફ એક્શન ટુ અચીવ ધેમ, બરોબર. કોઈ પણ કામ કર્યા પહેલા તમારે કોઈ પણ વસ્તુનું મેનેજમેન્ટ કર્યા પહેલા તમારે પ્લાન કરવો પડે, બરોબર, પ્લાન બનાવવો પડે. તો એ પ્લાનિંગ જે છે એ મેનેજમેન્ટનું પહેલું સ્ટેપ છે, અથવા તો પહેલું પગથિયું છે. મેનેજમેન્ટનું પહેલું ફંક્શન પૂછે કે પહેલી પ્રોસેસ પૂછે, બરોબર, તો એ છે પ્લાનિંગ. બીજું છે ઓર્ગેનાઇઝિંગ, અરેન્જિંગ રિસોર્સિસ એન્ડ ટાસ્ક ટુ ઇમ્પ્લિમેન્ટ પ્લાન્સ ઇફેક્ટિવલી. હવે તમે જે પ્રમાણેનો પ્લાન બનાવ્યો છે, બરોબર, એ પ્રમાણે તમારે રિસોર્સિસ કલેક્ટ કરવાના અને એને ઓર્ગેનાઇઝ કરવાના, બરોબર. તો ઓર્ગેનાઇઝિંગ છે, બરોબર, એ મેનેજમેન્ટનું બીજું સ્ટેપ છે, અથવા તો બીજું ફંક્શન છે. ત્રીજું છે સ્ટાફિંગ. હવે તમે પ્લાન બનાવી લીધો, બધા રિસોર્સિસ ઓર્ગેનાઇઝ કરી નાખ્યા, એટલે સપોઝ કે મારે એક ફેક્ટરી નાખવી છે, બરોબર. તો મેં એક ફેક્ટરીનો પ્લાન બનાવી નાખ્યો, બરોબર. હવે મને એ ખબર પડી ગઈ કે આમાં કયા કયા મશીનરી આવશે, બરોબર. તો એ મશીનરી હું લઈ આવ્યો ફેક્ટરીમાં, એ પણ ફિટ કરી દીધી. હવે શું આવે, સ્ટાફિંગ, એટલે કે હવે મારે માણસો જોશે જે આ મશીનરી ઉપર કામ કરે અને પ્રોડક્શન કરે, બરોબર. તો એમાં આવશે રિક્રુટિંગ, એટલે કે હું એમ્પ્લોય રિક્રુટ કરું, એમને ટ્રેનિંગ આપું અને એક વર્કફોર્સ બનાવું, કે ભાઈ સપોઝ મારી ફેક્ટરી છે તો એમાં 10 માણસોની જરૂર છે મારે, તો એ પ્રમાણે હું રિક્રુટિંગ કરું, એ 10 લોકોને ટ્રેનિંગ આપું અને 10 લોકોની એક ટીમ બનાવું કે જેથી મારી પ્રોડક્શન પ્રોસેસ જે છે એ ચાલુ થાય. લીડિંગ, ડાયરેક્ટિંગ એન્ડ મોટિવેટિંગ એમ્પ્લોઈઝ ટુવર્ડ્સ ઓર્ગેનાઇઝેશનલ ગોલ્સ, બરોબર. લીડિંગમાં શું કે તમારા જે એક્ઝિસ્ટિંગ એમ્પ્લોઈઝ છે એને મોટિવેટ કરવાના, એને ડાયરેક્શન આપવાનું કે ભાઈ તમે આ રીતે કામ કરો છો તો તમે આથી વધારે સારી રીતે કઈ રીતે કરી શકો કે જેમાં તમને થાક પણ ન લાગે. એ લોકોને પગાર આપવાનો ટાઈમે, બરોબર, બોનસીસ આપવાના કે જેનાથી એ લોકો મોટિવેટ છે. નહીં તો શું થાય કે તમે કોઈ પણ વ્યક્તિ છે એને કામે રાખો, બરોબર, તમે પગાર ઓછો આપો છો, બરોબર, અથવા તો જે મા બાપને પગાર આપો છો પણ આખો દિવસ તમે એના ઉપર ખીજાયા કરો, એને કઈ એના કઈ વખાણ ન કરો, બરોબર, તો એને કઈ અપ્રિસિએશન ન આપો કે બોનસ ન આપો, તો એ વધીને 1 વર્ષ તમારી ત્યાં રહેશે, અથવા તો 1 વર્ષ નહીં, વધીને 6 મહિના તમારી ત્યાં કામ કરશે, બરોબર. એથી વધારે એ કામ નહીં કરે. તો એમ્પ્લોયને ટકાવી રાખવા એ બહુ મોટી
કે ને એક અચીવમેન્ટ છે કે કોઈ પણ કંપનીમાં એમ્પ્લોય જો લાંબા સમય સુધી ટકતા હોય તો અહીંયાનું મેનેજમેન્ટ છે એ બહુ સારું કહેવાય, અહીંયાની લીડરશિપ બહુ સારી કહેવાય. તો એ લીડરશિપ છે એ એક સારી ક્વોલિટી છે, અને અત્યારના ઓન્ટરપ્રિન્યોર્સ અને જે સ્ટાર્ટઅપ કરે છે એને આ ક્વોલિટી વહેલાથી જ કેળવી લેવી જોઈએ. કારણ કે જો તમે જો માણસોને જ મેનેજ નહીં કરી શકો તો તમે બિઝનેસ કેવી રીતના મેનેજ કરશો, બરોબર? એ એક મોટો પ્રશ્ન છે. એટલે કે લીડિંગ શું શું છે, લીડિંગનું કહેવાનું શું છે કે ડાયરેક્ટિંગ એન્ડ મોટિવેટિંગ એમ્પ્લોઈઝ, કે તમારી માટે જે લોકો કામ કરે છે એને ડાયરેક્શન આપો, એને મોટિવેટ કરો, એ લોકોને જોડાયેલા એ લોકો સાથે જોડાયેલા રહ્યો કે જેથી એ તમને મૂકીને વયા ન જાય. અને લાસ્ટમાં છે કંટ્રોલિંગ, મોનિટરિંગ પરફોર્મન્સ એન્ડ મેકિંગ નેસેસરી એડજસ્ટમેન્ટ્સ. હવે જે માણસો કામ કરે છે એનું પરફોર્મન્સ જુઓ કે ભાઈ આ વ્યક્તિ છે અને આ વ્યક્તિને આ વસ્તુ માટે આપણે રાખેલ છે તો આનું કામ કેવું છે, બરોબર? આ કેટલી કલાકમાં કામ પૂરું કરે છે, કામ કરવામાં કોઈ આડોડાઈ કરે છે કે નહીં, કેટલો બ્રેક લે છે, શું, તો એ બધું કંટ્રોલિંગમાં આવે. કે તમે ભાઈ કોઈ માણસોને રાખો છો, બરોબર, તો એની માથે તમારે કંટ્રોલિંગ પણ રાખવું પડે, તમારે એની માથે રહેવું પડે, બરોબર? આ એના જેવું છે કે હવે તમે કામ દઈને વયા જાઓ, બરોબર, કે ભાઈ મારા માટે આ મારી આ કંપની છે ને, હું અમે આ પ્રોડક્શન કરી છે ને તારે હવે આ કરવાનું છે, તમે એને કહીને વયા ગયા ને તમે હવે પછી એને જોયો જ નહીં, બરોબર? એ કહીને તમે ગયા પછી અઠવાડિયું, 2 અઠવાડિયા થયા, 3 અઠવાડિયા થયા, તમે એની પાસે ગયા જ નહીં, તમે કઈ જોયું જ નહીં કે આ ભાઈ કેવું કામ કરે છે, પછી તમે મહિના પછી જાઓ અને તમે જુઓ કે આને તો કાંઈ નથી કર્યું, બરોબર, મફતનો પગાર જ લીધો છે, તો એ ન ચાલે. એટલે કે કંટ્રોલિંગ પણ મસ્ત છે, અને એ પણ મેનેજમેન્ટ પ્રોસેસનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે ભાઈ તમે કોઈ પણ માણસને કામે રાખો તો તમારે સતત એનું મોનિટરિંગ કરતું રહેવું પડે કે ભાઈ આ માણસ કેવું કામ કરે છે, અને એને કેવું પણ પડે જો સરખી રીતે કામ ન કરતો હોય તો તમારે એને કેવું પણ પડે કે ભાઈ તું સારી રીતે કામ કર. ઓકે, તો આ હતી મેનેજમેન્ટની પ્રોસેસ. અને મેનેજમેન્ટના ફંક્શન્સ પૂછે તો આ જ બધા ફંક્શન્સ છે: પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, લીડિંગ એન્ડ કંટ્રોલિંગ, બરોબર? અહીંયા જો આ ચાર્ટમાં તમને દેખાય છે કે મેનેજમેન્ટની જે પ્રોસેસ હોય એ કન્ટિન્યુઅસ હોય, બરોબર? પ્રોસેસ એવું ન હોય કે એકવાર ચાલુ થઈ ગઈ બસ પૂરી થઈ જાય, બરોબર? પ્રોસેસ કન્ટિન્યુ જ રહી, એકવાર ચાલુ થઈ ગઈ, બરોબર. સપોઝ કે પ્લાનિંગ થી આપણે ચાલુ કર્યું, પ્લાનિંગ થી ઓર્ગેનાઇઝિંગમાં ગયા, પછી લીડિંગમાં આવ્યા, પછી લાસ્ટમાં કંટ્રોલિંગમાં આવ્યા. તો હવે કંટ્રોલિંગ કરી લીધા પછી પૂરું ન થઈ જાય, અગેન યુ હેવ ટુ પ્લાન, યુ હેવ ટુ ઓર્ગેનાઇઝ, યુ હેવ ટુ લીડ એન્ડ યુ હેવ ટુ કંટ્રોલ, બરોબર? તો આ જે પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસ જ હોય. કોઈ પણ મેનેજમેન્ટ સબ્જેક્ટ જ એવો છે કે આમાં જેટલી પ્રોસેસીસ આવે, બરોબર, તમારે કોઈ પણ એ બધી પ્રોસેસ જે છે એ કન્ટિન્યુઅસ જ હોય, એટલે જ આને સર્કલમાં બતાવેલી છે, બરોબર? હવે જોઈએ મેનેજમેન્ટ થિયરીઝ એન્ડ અપ્રોચીસ, બરોબર? તો મેનેજમેન્ટ જે સબ્જેક્ટ છે, બરોબર, એ કઈ રીતે એક્ઝિસ્ટન્સમાં આવ્યો, બરોબર, કેવા કેવા લેખકોએ થિયરીઝ આપેલી છે, એમના કયા કયા અપ્રોચીસ છે, તો એના વિશે આમાં કહે છે, બરોબર? આમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થિયરીઝ છે, બરોબર, અને એના ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઓથર્સ પણ છે. મેનેજમેન્ટની ફિલ્ડમાં ઘણું બધું રિસર્ચ કર્યું હોય કે જેને ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા હોય, એક્સપેરિમેન્ટ ઉપરથી એમને થિયરી આપી હોય, થિયરીના પણ ઘણા બધા ક્રિટિસિઝમ થયા હોય કે ભાઈ આ થિયરીમાં આ ભૂલ છે, આ થિયરીમાં આ ભૂલ છે, બરોબર? તો એ રીતના મેનેજમેન્ટ થિયરીઝ અને અપ્રોચીસ શું શું કહે છે, બરોબર? તો મેનેજમેન્ટની થિયરીઝમાં પેલી છે ક્લાસિકલ થિયરીઝ, બરોબર? ક્લાસિકલ એટલે કે બહુ જ જૂની થિયરી, બરોબર. તો એમાં પેલું છે સાયન્ટિફિક મેનેજમેન્ટ, ફેડરિક વિન્સલો ટેલર. સાયન્ટિફિક મેનેજમેન્ટના પિતા તરીકે ફેડરિક વિન્સલો ટેલરને કન્સિડર કરવામાં આવે છે. ફેડરિક વિન્સલો ટેલરે છે એ સાયન્ટિફિક મેનેજમેન્ટ ની થિયરી લખી હતી, અને એમને એક્સપેરિમેન્ટ કર્યા હતા. એટલે અમને એમ પૂછાય કે હુ ઇઝ ધ ફાધર ઓફ સાયન્ટિફિક મેનેજમેન્ટ, તો એ છે ફેડરિક વિન્સલો ટેલર. તો એમને શું કીધું હતું કે એમ્ફસાઇઝ એફિશિયન્સી, સ્ટાન્ડર્ડાઇઝેશન એન્ડ ટાઈમ મોશન સ્ટડીઝ. આમને એફિશિયન્સી, સ્ટાન્ડર્ડાઇઝેશન અને ટાઈમ મોશન સ્ટડીઝ ઉપર એક્સપેરિમેન્ટ કર્યા હતા અને થિયરી લખી હતી. એમના જે પ્રિન્સિપલ્સ હતા કે જેને સાયન્ટિફિક પ્રિન્સિપલ કહેવાય, બરોબર, મેનેજમેન્ટના સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ કહેવાય. એમાં કયું હતું કે સાયન્ટિફિક જોબ એનાલિસિસ હતું, ટ્રેનિંગ હતું, કોઓપરેશન હતું, અને ડિવિઝન ઓફ રિસ્પોન્સિબિલિટી. તો ફેડરિક વિન્સલો ટેલરને સાયન્ટિફિક મેનેજમેન્ટના ફાધર કહેવાય. એમને ઘણા બધા સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ આપ્યા કે જેમાં સાયન્ટિફિક જોબ એનાલિસિસ, ટ્રેનિંગ, કોઓપરેશન એન્ડ ડિવિઝન ઓફ રિસ્પોન્સિબિલિટી, બરોબર? તો આવા બધા પ્રિન્સિપલ્સ છે.
તમારે આ ડિટેલમાં વાંચવું હોય તો તમે પીબીએ કે એમબીએ ની જે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટની બુક છે એ રિફર કરી શકો, કે જેમાં આ બધા જ પ્રિન્સિપલ્સ છે જે ડિટેલમાં આપેલા છે. બરોબર. આ છે ફેડરિક વિન્સ્લો ટેલર, અને જેમને સાયન્ટિફિક મેનેજમેન્ટ નો કોન્સેપ્ટ આપ્યો હતો. બરોબર. પછી છે એડમિનિસ્ટ્રેટિવ થિયરી, એટલે કે ક્લાસિકલ થિયરીઝ જે હતી, બરોબર, એમાં બીજી છે એડમિનિસ્ટ્રેટિવ થિયરી. પહેલી હતી સાયન્ટિફિક મેનેજમેન્ટ થિયરી, બરોબર, ક્લાસિકલ થિયરીમાં, અને બીજી છે એડમિનિસ્ટ્રેટિવ થિયરી, બરોબર, એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ થિયરી. તો હેનરી ફેયોલે આપેલી હતી. સાયન્ટિફિક મેનેજમેન્ટ ફેડરિક ટેલરે આપેલો હતો, અને એડમિનિસ્ટ્રેટિવ થિયરી હેનરી ફેયોલે આપેલી હતી. ફોકસીસ ઓન મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ એપ્લિકેબલ ટુ ઓલ ઓર્ગેનાઇઝેશન. બરોબર. આ ભાઈએ શું કર્યું કે આમને મેનેજમેન્ટ પ્રિન્સિપલ્સ ઉપર ફોકસ કર્યું કે જે બધા જ ઓર્ગેનાઇઝેશનને લાગુ પડતા હોય, બરોબર, જનરલ હોય. તો આવા અમને 14 પ્રિન્સિપલ આપ્યા, જેમાં ડિવિઝન ઓફ વર્ક, ઓથોરિટી, ડિસિપ્લિન, યુનિટી ઓફ કમાન્ડ, યુનિટી ઓફ ડાયરેક્શન એન્ડ એક્સેટ્રા. બરોબર. તો આ 14 પ્રિન્સિપલ તમારે બીબીએ બીકોમમાં પણ આવતા અને એમબીએ માં પણ આવે છે, અને પીઓએમ ની બુક તમે વાંચો એટલે એમાં આ 14 પ્રિન્સિપલ ડિટેલમાં આપેલા છે. બરોબર. તો હેનરી ફેયોલ જે છે he is the father of administrative management theory. તમને ક્વેશ્ચન પૂછાય કે એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ થિયરીના પિતા કોણ હતા, અથવા તો who is the father of administrative management theory, તો the person is Henry Fayol. પછી છે બ્યુરોક્રેટિક મેનેજમેન્ટ. બરાબર. બ્યુરોક્રેટ, આપણને ખબર જ છે કે બ્યુરોક્રેટ કોને કહેવાય. બરાબર. તો બ્યુરોક્રેટિક મેનેજમેન્ટ થિયરી કોને આપી હતી? મેક્સ વેબરે. બરોબર. તો એમણે શું ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું કે ઇન્ટ્રોડ્યુસ હાયરાર્કી. હાયરાર્કી એટલે શું કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય એમાં સૌથી ઉપર હોય ડાયરેક્ટર, ડાયરેક્ટરની નીચે હોય મેનેજર, મેનેજરની નીચે હોય સુપરવાઇઝર, અને સુપરવાઇઝરની નીચે હોય એમ્પ્લોઈઝ. તો જે આખું સ્ટ્રક્ચર છે એને હાયરાર્કી કહેવાય. હવે એજ્યુકેશનમાં આપણે જોવા જઈએ તો એક કોલેજ અથવા યુનિવર્સિટી હોય તો એક કોલેજ હોય એમાં સૌથી ઉપર હોય કોલેજના ડાયરેક્ટર. બરોબર. અથવા તો ટ્રસ્ટી અથવા તો ડાયરેક્ટર એ પહેલા હોય. પછી આવે એચઓડી, બરોબર, હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ. બરોબર. એચઓડી ની નીચે હોય પ્રોફેસર્સ હોય, પ્રોફેસર્સ ની નીચે એસોસિએટ પ્રોફેસર્સ હોય, એસોસિએટ પ્રોફેસર્સ ની નીચે આસિસ્ટન્ટ પ્રોફેસર્સ હોય, અને આસિસ્ટન્ટ પ્રોફેસર ની નીચે ટીચિંગ આસિસ્ટન્ટ્સ હોય. બરાબર. એટલે આ બ્યુરોક્રેટિક મેનેજમેન્ટ થિયરી જે છે એ હાયરાર્કી, ફોર્મલ રૂલ્સ એન્ડ ઇમ્પર્સનલ રિલેશનશિપ ઉપર ફોકસ કરે છે. તો બ્યુરોક્રેટિક મેનેજમેન્ટ જે થિયરી છે એ મેક્સ વેબરે આપેલી હતી, કે જે ઇન્ટ્રોડ્યુસીસ હાયરાર્કી, એટલે કે હાયરાર્કી હોય, ફોર્મલ રૂલ્સ હોય. બરાબર. કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં તમે કામ કરો તો તમારે ફોર્મલી કામ કરવાનું હોય, એવું ન હોય કે ગમે ત્યારે તમે આવી શકો અથવા તો ગમે ત્યારે તમે જઈ શકો. અને ઇમ્પર્સનલ રિલેશનશિપ ઉપર એમને ફોકસ કર્યું છે. બરોબર. તો આ સાઈડ જે છે, બરોબર, લેફ્ટ સાઈડ એ છે આપણા હેનરી ફેયોલ, અને આ છે મેક્સ વેબર. એના ફોટાની નીચે પણ લખેલો છે મેક્સ વેબર. તો હેનરી ફેયોલે એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટની થિયરી આપી હતી, અને મેક્સ વેબરે બ્યુરોક્રેટિક મેનેજમેન્ટની થિયરી આપી હતી. એટલે કે આ ત્રણેય જે છે, ટેલર, ફેડરિક વિન્સ્લો ટેલર, હેનરી ફેયોલ અને મેક્સ વેબર, આ ત્રણેય ક્લાસિકલ થિયરીઝ જે છે મેનેજમેન્ટની, એ ત્રણેય આપેલી હતી. એમાં જે હેનરી ફેયોલે એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ, મેક્સ વેબરે બ્યુરોક્રેટિક મેનેજમેન્ટ, અને ફેડરિક વિન્સ્લો ટેલરે સાયન્ટિફિક મેનેજમેન્ટની થિયરી આપેલી છે, કે જે ત્રણેય થિયરીઓ આપણે ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરીઝ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તમને એક્ઝામમાં એમ ક્વેશ્ચન પૂછાય કે what are the classical management theories? તો એમાં ત્રણ જ થિયરી આવશે. પહેલી છે સાયન્ટિફિક મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ અને બ્યુરોક્રેટિક મેનેજમેન્ટ. બરોબર. હવે આવે છે બિહેવિયરલ થિયરીઝ. બરોબર. મેનેજમેન્ટ થિયરીમાં પહેલું હતું ક્લાસિકલ થિયરીઝ, એટલે કે જે જૂની થિયરીઝ હોય, જે જૂના સાયન્ટિસ્ટે આપેલી હોય એ થિયરી. અને બિહેવિયરલ થિયરી એટલે કે જે એમ્પ્લોયી બિહેવિયરને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલું હોય, અથવા તો ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર કરીને એક સબ્જેક્ટ આવે છે એમબીએમાં. એમાં જે ઓર્ગેનાઇઝેશનનું બિહેવિયર છે એને ધ્યાનમાં રાખીને પણ આ થિયરીઝ જે છે બનાવવામાં આવેલી છે. તો બિહેવિયરલ થિયરીમાં કોણ છે? એલ્ટન માયોઝ હ્યુમન રિલેશનશિપ અપ્રોચ. બરોબર. એલ્ટન માયો કરીને જે સાયન્ટિસ્ટ હતા, અથવા તો જે મેનેજમેન્ટ રિસર્ચર હતા, એને હ્યુમન રિલેશન અપ્રોચ આપેલો હતો. હવે હ્યુમન રિલેશન અપ્રોચમાં શું હતું? હાઇલાઇટ્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ સોશિયલ એન્ડ સાયકોલોજીકલ ફેક્ટર્સ ઇન ધ વર્ક પ્લેસ. બરોબર. કે એમને વર્ક પ્લેસમાં સોશિયલ એટલે કે સામાજિક અને સાયકોલોજીકલ એટલે કે મનોવૈજ્ઞાનિક કારણો હતા
એ વર્કને કેવી રીતે ઇમ્પેક્ટ કરે એના ઉપર એમને સ્ટડી કર્યું હતું, બરોબર, કે સામાજિક અને મનોવૈજ્ઞાનિક ફેક્ટર્સ એવા કયા કયા છે કે જે વર્ક પ્લેસને અફેક્ટ કરે, બરોબર. કોઈ પણ માણસ જે છે એ કામ કરતો હોય, બરોબર, તો એના સામાજિક અને મનોવૈજ્ઞાનિક એવા કેવા કારણો છે કે જે એની વર્ક એફિશિયન્સીને ઇમ્પેક્ટ કરે, બરોબર. તો એના ઉપર આ ભાઈએ રિસર્ચ કરેલું હતું અને થિયરીઝ આપેલી હતી કે જેને હ્યુમન રિલેશનશિપ અપ્રોચ કહેવાય. હવે એના માટે એને એક્સપેરિમેન્ટ કન્ડક્ટ કર્યો તો જેને હોથોર્ન સ્ટડીઝ કહેવાય છે. એમ્પ્લોઈઝ પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવ્સ વિથ બેટર વર્ક કન્ડિશન એન્ડ રિકોગ્નિશન. હોથોર્ન સ્ટડીઝ હતી, એમાં શું કરવામાં આવ્યું હતું તો કે એમ્પ્લોઈઝને છે ડીમ લાઇટ, બરોબર, આપણે જેમ કે બહુ લાઇટ ન હોય પણ ડીમ લાઇટ હોય એવી જગ્યાએ કામ કરાવો, અને જે ફૂલ લાઇટ હોય, બરોબર, ફૂલ એલઈડી લાઇટ થતી હોય એવી જગ્યાએ કામ કરાવો, તો ડીમ લાઇટમાં એમ્પ્લોય ઓછું કામ કરશે, પણ જે ફૂલ લાઇટ હશે એ એમ્પ્લોય વધારે કામ કરશે. તો એમને એ તારણ કર્યું હતું કે લાઇટ જે છે એ પણ આપણી વર્ક એફિશિયન્સીને કે ને અસર કરે છે. જો ડીમ લાઇટ હોય તો એમ્પ્લોય કદાચ ઓછું કામ કરે, કારણ કે ઓબ્વિયસલી કદાચ ઓછું એમને દેખાય. અને જો ફૂલ લાઇટ હોય, બરોબર, એલઈડી લાઇટની વાત થાય છે, જો તમે ફૂલ લાઇટમાં કામ કરતા હોય તો તમને તરફ વધારે દેખાય અને તમારી એફિશિયન્સી વધે કામમાં. તો એમને એમને એવી સ્ટડીઝ કરી હતી કે બેટર વર્ક કન્ડિશન્સ અને રિકોગ્નિશન, બરોબર, એટલે કે જો તમારું વર્ક કન્ડિશન સારી હોય તો એમ્પ્લોઈઝ જે છે એની પ્રોડક્ટિવિટી ઇમ્પ્રુવ થાય. પછી એને રિકોગ્નિશન એટલે કે તમે જો એના વખાણ કરો, એમને શાબાશી આપો તો પણ એમની વર્ક પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. અમુક માલિકો એવા હોય અથવા તો અમુક એમ્પ્લોયર એવા હોય કે જે પોતાના એમ્પ્લોઈઝને કેને રિકોગ્નાઇઝ ન કરતો, બરોબર, કોઈ વખાણ ન કરે, પ્રમોશન ન આપે, અથવા તો કેને કઈ સારી વાતો એને કરે નહીં, તો એવા એમ્પ્લોય ટકે પણ નહીં. વિધિન 1 યર એ લોકો ઓર્ગેનાઇઝેશન મૂકી દે. પણ અમુક એવા એમ્પ્લોયર હોય કે જે એમના એમ્પ્લોયના કામના વખાણ કરતા હોય અથવા તો એમને રિકોગ્નાઇઝ કરતા હોય, બરોબર, અથવા તો એમને કે મોટિવેટ કરતા હોય, બરોબર, કે ના તમે બહુ સારું કામ કરો છો, તો એવા જે એમ્પ્લોયર છે ત્યાં એમ્પ્લોય વધારે ટાઈમ ટકે અને એવી કંપની પણ સારો એવો પ્રોફિટ કરે છે. તો હોથોર્ન સ્ટડીઝ જે છે એનું કન્ક્લુઝન આ જ હતું કે એમ્પ્લોય જે છે એની પ્રોડક્ટિવિટી ક્યારે ઇમ્પ્રુવ થાય કે જ્યારે તમે એને બેટર વર્ક કન્ડિશન્સ આપો અને રિકોગ્નિશન આપો ત્યારે. આ છે એલ્ટન મેયો કે જેને હોથોર્ન એક્સપેરિમેન્ટ કર્યા હતા અને જેને હ્યુમન રિલેશનશિપનો અપ્રોચ આપ્યો હતો. એ પહેલા જે છે આપણે જે ક્લાસિકલ મેનેજમેન્ટ થિયરીઝ જોઈએ એમાં કે હ્યુમન રિલેશનશિપનો અપ્રોચ નહોતો, પણ જે બિહેવિયરલ થિયરીઝ છે એમાં એલ્ટન મેયોએ હ્યુમન રિલેશનશિપનો અપ્રોચ એને ક્રિએટ કર્યો અથવા તો એના ઉપર રિસર્ચ કર્યું, બરોબર. પછી આવે છે માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ, બરોબર. એમબીએ નો સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ્સ. નોટ ઓનલી ઇન એમબીએ, પણ તમે મેનેજમેન્ટને લગતી કોઈ પણ એક્ઝામ જીવનમાં આપશો ને, યુજીસી નેટ હોય, જીસેટ હોય, અથવા તો મેનેજમેન્ટ જ્યાં સબ્જેક્ટ આવતો હોય, બરોબર, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં જ્યાં મેનેજમેન્ટ અને બિઝનેસ તરીકે જે સબ્જેક્ટ આવતો હોય, બરોબર, એમાં માસ્લોઝ નીડ હાયરાર્કી હશે હશે ને હશે, બરોબર. માસ્લોઝ નીડ હાયરાર્કી શું છે તો આઈડેન્ટિફાઈઝ 5 લેવલ્સ ઓફ હ્યુમન નીડ્સ અફેક્ટિંગ મોટિવેશન. કે માણસને મોટિવેટ કરવા માટે એના 5 કઈ કઈ નીડ છે જે સેટિસ્ફાય થવી જોઈએ તો માણસ મોટિવેટ થઈએ, બરોબર. તો આ એક આપણા જનરલ લાઈફનો પણ એક થિયરી છે, બરોબર, કે આપણી લાઈફમાં 5 એવી કઈ કઈ નીડ હોય જો સેટિસ્ફાય થાય તો આપણે મોટિવેટ રહીએ, બરોબર. તો આ છે માસ્લોઝની નીડ હાયરાર્કી, બરોબર. માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ. તેમાં પહેલી છે ફિઝિયોલોજિકલ નીડ. હવે ફિઝિયોલોજિકલ નીડમાં શું શું આવે તો નીડ ફોર એર, ફૂડ, વોટર એન્ડ હેલ્થ. આપણને હવાની જરૂર છે શ્વાસ લેવા માટે, આપણને ખોરાકની જરૂર છે શરીર ટકવા માટે, આપણને પાણીની જરૂર છે જીવવા માટે, અને આપણી હેલ્થ સારી હોય તો આપણે વધારે સારી રીતે જીવી શકીએ. તો એ આપણી ફિઝિયોલોજિકલ એટલે કે શારીરિક નીડ થઈ, બરોબર, શરીરને લગતી જે નીડ છે એ બધી. પછી આવે છે સેફટી. ધ નીડ ફોર સેફટી, શેલ્ટર એન્ડ સ્ટેબિલિટી. આપણે હ્યુમન બીંગને સેફટીની નીડ હોય, બરોબર. શેલ્ટર એટલે કે આપણે એક ઘર જોઈએ કે જેમાં આપણે શાંતિથી રહી શકીએ, અને સ્ટેબિલિટી એટલે કે આપણી પાસે સર્ટેન અમાઉન્ટ ઓફ મની હોવા જોઈએ, અથવા તો આપણને દર મહિને આટલા એક્સ અમાઉન્ટ ઓફ મની મળવા જોઈએ કે જેથી આપણે આપણું જીવન નિર્વાહ કરી શકીએ, બરોબર. તો ધેટ ઇઝ કોલ્ડ ધ સેફટી નીડ. થર્ડ ઇઝ ધ સોશિયલ નીડ, ધ નીડ ફોર લવ, બિલોંગિંગ એન્ડ ઇન્ક્લુઝન. જે ત્રીજી નીડ છે સોશિયલ નીડ છે કે આપણને ભાઈ
લોકો બોલાવે, આપણી સાથે વાતો કરે, આપણે સોશિયલ સોસાયટીમાં આપણું જે સ્ટેટસ છે સારું દેખાય, લોકો જે છે એ આપણા સાથે વાત કરે, આપણને બોલાવે, આપણને બીજા તરફથી પ્રેમ મળે, ફેમિલી તરફથી પ્રેમ મળે, બરોબર. તો એ બધી આપણી સોશિયલ નીડ છે. પછી આવે છે ઈગો, ધ નીડ ફોર સેલ્ફ એસ્ટીમ, એટલે કે આત્મવિશ્વાસ આપણને આપણામાં આવે, આપણા પાસે કોઈ પણ પ્રકારનો પાવર આવે. સપોઝ કે તમે ક્લાસ 1 ઓફિસર બની જાઓ તો તમારી જે ઈગો નીડ છે એ સેટિસ્ફાય થઈ જાય, કારણ કે તમારી પાસે એક પાવર આવે, કંટ્રોલ આવે, તમને રિકગ્નેશન મળે સોસાયટીમાં કે ના ભાઈ એ તો ક્લાસ 1 ઓફિસર છે. તો એ જે છે ઈગો નીડ છે. અને પછી છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ, બરોબર. તો ધ નીડ ફોર ડેવલપમેન્ટ, ક્રિએટિવિટી એન્ડ ગ્રોથ. સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ એટલે કે તમે તમારા કરિયરમાં ટોપ ઉપર પહોંચી ગયા, તમને બહુ સારો એવો તમારે ગ્રોથ જોતો હોય, તમને એમ વર્થ તમારી ખબર પડી જાય કે નહીં, હજુ તો હું અહીંયા સુધી પહોંચી શકીશ, હજી તો હું કે ને મેં જીપીએસસી ક્લિયર કરીમાં હોય તો હજુ યુપીએસસી ક્લિયર કરવી છે અને આઈએએસ બનવું છે. તો આ બધી જે છે ડેવલપમેન્ટ, ક્રિએટિવિટી અને ગ્રોથને લગતી નીડ, ધેટ ઇઝ કોલ્ડ સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ. તો માસ્લોઝ હાયરાર્કી ઓફ નીડ જે છે એ આવી રીતના ફિઝિયોલોજીકલ નીડ્સ થી લઈને ચાલુ થાય છે અને છેલ્લે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ એ પૂરી થાય છે. તો તમારે આનો જે આખો ક્રમ છે યાદ રાખવાનો. પહેલા આવે ફિઝિયોલોજીકલ નીડ, પછી આવે સેફટી નીડ, પછી આવે સોશિયલ નીડ, પછી આવે ઈગો અને પછી આવે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન. અને આ જ ક્રમ મેન્ટેન રહેવો જોઈએ, કારણ કે આમાં જો એકાદી આડી અવડી થઈ જાય તો ન ચાલે, બરોબર. આ હાયરાર્કી છે નીડની, ઉપરથી લઈને નીચે છે, બરોબર. ઉપરથી નીચે ના આવે પણ નીચેથી લઈને ઉપર જાય, કે પહેલા તમારી ફિઝિયોલોજીકલ નીડ જે છે એ સેટિસ્ફાય થાય, પછી તમે સેફટી વિશે વિચારો, તમારી સેફટીની નીડ સેટિસ્ફાય થાય, પછી તમે સોશિયલ નીડ્સ વિશે વિચારો, તમારી સોશિયલ નીડ્સ ફૂલફિલ થાય એટલે તમારી ઈગો નીડ તમે સેટિસ્ફાય કરવાની ટ્રાય કરો, અને તમારી ઈગો નીડ સેટિસ્ફાય થાય ત્યારે તમે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન નીડ સેટિસ્ફાય કરવાની ટ્રાય કરો. તો બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, બરોબર. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ બહુ પૂછાતો હોય છે, બરોબર, એમસીક્યુમાં પણ. તો ટોટલ 5 નીડ્સ છે, બરોબર, અને નીચેથી લઈને ઉપર તરફ જાય છે. પછી છે મેકગ્રેગર્સ થિયરી એક્સ એન્ડ થિયરી વાય. હવે આ મેકગ્રેગર છે એને થિયરી એક્સ અને થિયરી વાય આપી, તો એમાં એને કીધું કે થિયરી એક્સમાં કેવા લોકો હોય, તો આવા લોકો જે છે એ આળસુડા હોય અને એને સ્ટ્રિક્ટ સુપરવિઝનની જરૂર પડે. થિયરી એક્સ ટાઈપના જે લોકો છે એ કામચોર હોય, આળસુડા હોય, એટલે એની માથે તમારે એક માણસ રાખવો જ પડે કે જેથી એ કામ વ્યવસ્થિત રીતે કરે. અને થિયરી વાય ટાઈપના લોકો કેવા હોય, તો કે આવા એમ્પ્લોઈઝ જે છે અથવા તો આવા લોકો હોય સેલ્ફ મોટિવેટેડ હોય અને કોઈ પણ પ્રકારના કંટ્રોલ વગર પણ કામ કરે એવા હોય, બરાબર, કે જેની માથે તમે કોઈ માણસ ન રાખો ને તો પણ એ સારું એવું કામ કરે, બરોબર. તો આમાં જો થિયરી એક્સમાં કીધું છે કે આવડો આપેલો છે એ કે છે કે આઈ ડોન્ટ લાઈક માય જોબ, બરોબર, મને મારી જોબ ગમતી નથી. જેને પોતાની જોબ ગમતી ન હોય એ સારું કામ કરવાનું જ નથી, બરોબર. એટલે એની માટે તમારે એક મેનેજર રાખવો પડે કે જેથી કરીને એ સારું કામ કરે. અને બીજો છે આઈ લવ માય જોબ, કે જેને પોતાની જોબ ગમે છે, બરોબર, જેને પોતાનું કામ કરવું ગમે છે, તો એની માટે તમારે કોઈ માણસ રાખવાની જરૂર નથી, કારણ કે એને એનું કામ ગમે છે તો એ કરશે જ તે, બરોબર. તો આ છે મેકગ્રેગરની થિયરી એક્સ અને થિયરી વાય, બરોબર. હવે આવે છે ત્રીજી, બરોબર, મોડર્ન થિયરીઝ, એટલે કે અત્યારની થિયરીઝ શું કહે છે. પહેલી આપણે જોઈ ક્લાસિકલ, એમાં આપણે 3 થિયરી જોઈ: સાયન્ટિફિક મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટ અને બ્યુરોક્રેટિક મેનેજમેન્ટ. સાયન્ટિફિક મેનેજમેન્ટના ફાધર કોણ હતા, તો કે ફ્રેડરિક વિન્સલોવ ટેલર. એડમિનિસ્ટ્રેટિવ મેનેજમેન્ટના ફાધર કોણ હતા, તો કે હેનરી ફેયોડ. અને બ્યુરોક્રેટિકમાં મેક્સ વેબર. પછી આપણે બિહેવિયરલ થિયરી જોઈએ, તો બિહેવિયરલ થિયરીમાં આપણે 3 જોઈ. પહેલા આપણે જોયો એલ્ટન મેયોનો હ્યુમન રિલેશનનો અપ્રોચ જોયો, પછી આપણે માસ્લોની હાયરાર્કી ઓફ નીડ જોઈએ અને મેકગ્રેગરની થિયરી એક્સ અને થિયરી વાય જોઈએ. હવે આપણે જોઈશું મોડર્ન થિયરી, બરોબર. મોડર્ન થિયરી શું છે, તો એમાં પહેલું છે સિસ્ટમ્સ અપ્રોચ. ઓર્ગેનાઇઝેશન ઇઝ એન ઓપન સિસ્ટમ ઇન્ટરેક્ટિંગ વિથ ધ એન્વાયરમેન્ટ. હવે આમાં ઓર્ગેનાઇઝેશનને ઓપન સિસ્ટમ તરીકે જોવામાં આવે છે કે જે આજુબાજુના એન્વાયરમેન્ટ સાથે પણ ઇન્ટરેક્ટ કરે છે, બરોબર. તો સિસ્ટમ અપ્રોચમાં શું હોય, તો ડિપેન્ડન્સી હોય, એટલે કે ઓર્ગેનાઇઝેશન છે એ એટલું બધું ન કરી શકે, એ બધી વસ્તુ પર ડિપેન્ડન્ટ હોય, બરોબર. એ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઉપર હાઈલી ડિપેન્ડન્ટ હોય. આ કેવી રીતે, તો
તો કે સપોઝ એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં આપણે ગવર્મેન્ટની વાત કરીએ તો ગવર્મેન્ટ સપોઝ કે કોઈ પોલિસી બનાવે કે જે મારી ફેક્ટરી છે એને લાગુ પડતી હોય તો મારે એ ફોલો કરવી પડે. જો હું એ ફોલો ન કરું તો ગવર્મેન્ટ મારી ફેક્ટરી બંધ કરાવી દે. એટલે હું એક રીતે ગવર્મેન્ટ ઉપર ડિપેન્ડન્ટ છું કે ભાઈ ગવર્મેન્ટની પોલિસી જો સારી હોય મારી ફેક્ટરી માટે જો ગવર્મેન્ટની પોલિસી સારી હોય તો મને ફાયદો થશે. અને જો મારી ફેક્ટરીની કોઈ પણ વસ્તુ જે છે એ ગવર્મેન્ટ બેન કરી દે છે, મારી પ્રોડક્ટ બેન કરી દે છે તો મને નુકસાન આવશે. એટલે હું ડિપેન્ડન્ટ છું. પછી રિસ્પોન્સિવ, મારી જે કંપની અથવા ફેક્ટરી છે બરોબર, એની બાજુમાં કોઈ બીજો વ્યક્તિ સેમ પ્રોડક્ટની ફેક્ટરી નાખી દે બરોબર, તો મારે એનો રિસ્પોન્સ આપવો પડે બરોબર. એ સપોઝ એ વસ્તુ 10 રૂપિયામાં વેચતો હોય તો મારે એ વસ્તુ 9 રૂપિયામાં વેચવાની ચાલુ કરવું પડે. એટલે કે મારે માર્કેટમાં કોમ્પિટિટર સાથે કમ્પીટ કરવું પડે. એટલે કે રિસ્પોન્સિવ છે બરોબર. સિસ્ટમ છે મારા ઓર્ગેનાઇઝેશનનું રિસ્પોન્સિવ છે બરોબર, સ્ટેટિક નથી કે ભાઈ મારી બાજુમાં ગમે એટલા કોમ્પિટિટર્સ આવી જાય, બધા ગમે એવું પ્રોડક્શન કરી નાખે અને વેચવા માટે મને કંઈ ફરક ન પડવો જોઈએ. એવું જો હું એટીટ્યુડ રાખું તો મારી કંપની બંધ કરવાનો વારો આવે. એટલે કે મારે એક્સટર્નલ એન્વાયરમેન્ટને રિસ્પોન્સ આપવો પડે. રિઝલ્ટ્સ, મારે મારા રિઝલ્ટ્સ ઉપર પણ ફોકસ કરવું પડે કે ભાઈ સપોઝ કે મેં 10 લાખ રૂપિયા આ વર્ષે ઓપરેશન્સ અથવા કોસ્ટમાં એક્સપેન્ડિચરમાં નાખ્યા તો મને સામે પ્રોફિટ કેટલો મળ્યો બરોબર. હું પૈસા નાખ્યા જ કરું ને હું રિઝલ્ટ પર ફોકસ જ ન કરું કે ભાઈ આપણે પ્રોફિટથી કાંઈ મતલબ નથી, પૈસા નાખ્યા તો ફેક્ટરી બંધ કરવાનો વારો આવી જાય. અને લાસ્ટ વન ઇઝ ફોકસ, કે મારે ફોકસ દેવું જ પડે. કોઈ પણ બિઝનેસ જે છે એમાં તમારે ફોકસ આપવું જ પડે. હમણાં જ એક શાર્ક ટેન્કનો એપિસોડ હતો કે જેમાં મિસ્ટર બીસ્ટ કરીને જે યુટ્યુબર છે એની કંઈક પ્રોડક્ટ લઈને આવ્યો હતો અને એને અનુપમ મિત્તલને એમ કીધું હતું કે અમે આમાં આ પણ કરીએ છીએ. ને અનુપમ મિત્તલે નહીં પણ એને એક શાકે એમ કીધું હતું કે તમે તમારા પ્રોટીન જે શેક છે બરોબર, એનો તમારે બિઝનેસ છે પણ તમારી સાથે 2-3 બિઝનેસ પણ છે જેમાં તમે ફાઉન્ડર છો બરોબર. એનો રોઝિયર એટલે કે ઓલો ઘીનો એક બિઝનેસ હતો, એની યુટ્યુબ ચેનલ હતી, એ કરતો હતો બરોબર. તો એને એમ કીધું તમે આમાં ધ્યાન નહીં આપી શકો, આ બિઝનેસમાં ફોકસ નહીં કરી શકો. તો ઓલાએ કીધું કે ના ના હું તો બધું મેનેજ કરી લઈશ, હું તો ફોકસ કરી જ લઈશ, આખી લાઈફ આપી દઈશ એમ. ત્યારે અનુપમ મિત્તલે શું કીધું હતું કે ઇન્ડિયામાં જે ઓન્ટરપ્રિન્યોરશિપ છે એ પાર્ટ ટાઈમ ન થઈ શકે. ઓન્ટરપ્રિન્યોરશિપ એટલે કે ઉદ્યોગ સાહસિકતા. તમે કોઈ બિઝનેસ ચલાવો છો તો એ બિઝનેસ પાર્ટ ટાઈમ ન ચાલે. તમારે બિઝનેસમાં તમારું 100% ફોકસ આપવું જ પડે. કારણ કે જો તમે એને પાર્ટ ટાઈમ કરવા જાઓ તો બીજો વ્યક્તિ જે છે એ તમારા જેવો જ બિઝનેસ સ્ટાર્ટ કરે ને એનું 100% ફોકસ એમાં આપે તો એ તમને કમ્પીટ કરી દે અથવા તો તમને રેસની બહાર કાઢી નાખે. તો જે ફોકસ છે એ મસ્ટ છે બરોબર ઓન્ટરપ્રિન્યોર્સ માટે. એટલે કે આ સિસ્ટમ અપ્રોચમાં 4 વસ્તુ છે: ડિપેન્ડન્સી, રિસ્પોન્સિવનેસ, રિઝલ્ટ્સ અને ફોકસ. પછી આવે કન્ટિન્જન્સી અપ્રોચ. નો વન સાઇઝ ફિટ્સ ઓલ મેથડ, મેનેજમેન્ટ શુડ અડેપ્ટ ટુ સર્કમસ્ટેન્સ બરોબર. કન્ટિન્જન્સી અપ્રોચ શું કહે છે કે ભાઈ બધી જ વસ્તુ એક માપમાં ફિટ ન થાય બરોબર. મેનેજમેન્ટે ચેન્જને એડેપ્ટિવ થવું પડે. એટલે કે કોઈ પણ પ્રકારનો ચેન્જ આવે બરોબર એન્વાયરમેન્ટમાં તો મેનેજમેન્ટે એડેપ્ટ કરવો જ પડે બરોબર. હવે ચેન્જ કેનો હોય? કલ્ચરનો હોય બરોબર, કે તમારા ઓર્ગેનાઇઝેશનમાં બધા એક જેવા એમ્પ્લોય ન આવે બરોબર. ટેકનોલોજીનો ચેન્જ હોય, એઆઈ જેવી ટેકનોલોજી આવે તો તમારે એડેપ્ટ કરવી પડે. ગવર્મેન્ટ કોઈ પહેલા પોલિસી ચેન્જ કરે, ઇકોનોમીમાં સ્લો ડાઉન થાય, જીઓગ્રાફી બદલે બરોબર, તમારે કંપનીની ઓફિસ શિફ્ટ કરવી પડે, ડેમોગ્રાફી બદલે. તો આવા બધા જે છે એ વસ્તુ જે છે એ ચેન્જ થયા રાખે તો મેનેજમેન્ટે પણ એની સાથે ચેન્જ થવું પડે. અને લાસ્ટ વન છે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ કસ્ટમર સેટિસ્ફેક્શન ફોકસ બરોબર. તો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ એના ઉપર ફોકસ કરે છે કે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ ઉપર બરોબર. તમારી કોઈ એક પ્રોડક્ટ છે તો એમાં તમારે કન્ટિન્યુઅસલી એને ઇમ્પ્રુવ કરવી જોઈએ અને કસ્ટમર સેટિસ્ફેક્શન ઉપર તમારે ફોકસ કરવું જોઈએ. તો ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ જો છે એ કન્ટિન્યુઅસ ફોકસ પર ફોકસ કરે છે, કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ ઉપર ફોકસ કરે છે, કસ્ટમર ઉપર ફોકસ કરે છે, એમ્પ્લોયને ઇન્વોલ્વ કરે છે, પ્રોસેસ સેન્ટર હોય છે કે એમાં જે પ્રોસેસ છે એમાં કોઈ પણ જાતની ખામી ન હોવી જોઈએ, બધી સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ હોય છે. પછી એનો જે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનો અપ્રોચ છે સ્ટ્રેટેજિક અને સિસ્ટમેટિક છે. પછી ડિસિઝન મેકિંગ બેઝ ઓન ફેક્ટ ઉપર ડિસિઝન્સ લેવામાં આવે છે, ડેટાને ધ્યાનમાં લઈને ડિસિઝન્સ લેવામાં આવે છે, કોમ્યુનિકેશન સારું હોય છે બરાબર. તો આ બધું પાર્ટ છે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટનો બરોબર. હવે મેનેજમેન્ટ રોલ્સ.
એટલે મેનેજમેન્ટના રોલ્સ જે છે એ હેનરી મિન્સબર્ગે આપ્યા, બરાબર. આ ભાઈ છે હેનરી મિન્સબર્ગ, કે જેને મેનેજમેન્ટના રોલ્સ આપ્યા. એટલે કે મેનેજમેન્ટના રોલ્સ એટલે કે મેનેજર છે એ કેવા કેવા રોલ્સ આપણે એમ કહીએ ને કે નિભાવે છે, બરોબર. એઝ અ મેનેજર તમે કેવા કેવા રોલ્સ રિપ્રેઝેન્ટ કરો છો ઓર્ગેનાઇઝેશન. તો પહેલો છે ઇન્ટરપર્સનલ રોલ. તો ઇન્ટરપર્સનલ રોલ એટલે ઇન્ટરેક્શન વિથ એમ્પ્લોઈઝ એન્ડ સ્ટેક હોલ્ડર્સ. મેનેજર છે, બરોબર, એને પોતાના એમ્પ્લોઈઝ સાથે અને સ્ટેક હોલ્ડર સાથે ઇન્ટરેક્ટ કરવાનું હોય, એટલે કે વાતચીત કરવાની હોય. તેમાં પેલું છે ફિગર હેડ. ફિગર હેડ એટલે કે રિપ્રેઝન્ટ ધ ઓર્ગેનાઇઝેશન ઇન ફોર્મલ ઇવેન્ટ્સ. કોઈ પણ જાતનો ફોર્મલ ઇવેન્ટ થયો, બરોબર, કોઈ પણ એક્સપો છે, મોટો ઇન્ટરનેશનલ એક્સપો, તો એમાં મેનેજરે પોતાની કંપની વતે ફિગર હેડ તરીકે ત્યાં જવું પડે, પોતાના ઓર્ગેનાઇઝેશનને રિપ્રેઝેન્ટ કરવા ત્યાં જવું પડે મેનેજર. માલિક ન જાય અહીંયા, બરાબર. માલિક પાસે ઘણા બધા કામ હોય એટલે મેનેજરે ત્યાં જવું પડે. બીજું છે લીડર. મોટિવેટ્સ એન્ડ ગાઈડ્સ એમ્પ્લોય, બરાબર. તો જે મેનેજર છે એક લીડર છે ઓર્ગેનાઇઝેશન. એને એની નીચેના જે એમ્પ્લોઈઝ છે એને મોટિવેટ કરવા જોઈએ, એને ગાઈડન્સ આપવું જોઈએ. અને લાયઝન બિલ્ડ્સ એક્સટર્નલ એન્ડ ઇન્ટરનલ કનેક્શન, બરાબર. કે એઝ અ લાયઝન તરીકે એને એક્સટર્નલ અને ઇન્ટરનલ કનેક્શન બનાવવા જોઈએ, નેટવર્કિંગ કરવું જોઈએ સપ્લાયર્સ સાથે, અથવા તો બીજી બિઝનેસ ડીલ્સ જે છે એ ક્લોઝ કરવી જોઈએ. અને ઇન્ટરનલી તો કનેક્શન બનાવવા જ જોઈએ, પણ એક્સટર્નલ સ્ટેક હોલ્ડર્સ સાથે પણ એને કનેક્શન બનાવવા જોઈએ. પછી છે ઇન્ફોર્મેશનલ રોલ. એટલે કે મેનેજર છે એ ઇન્ફોર્મેશનલ ડિસેમિનેટર પણ છે, બરાબર. જે હેન્ડલ કરે છે અને શેર કરે છે ઇન્ફોર્મેશન. કોઈ પણ ઇન્ફોર્મેશન હોય ઓર્ગેનાઇઝેશનને લગતી, તો એ મેનેજરની રિસ્પોન્સિબિલિટી છે કે એ બીજા લોકો સુધી પહોંચાડે. તો પહેલું છે મોનિટર. ગેધર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ ઓર્ગેનાઇઝેશનલ ઇન્ફોર્મેશન, બરોબર. માર્કેટમાં ઇન્ડસ્ટ્રીને લગતી કે ઓર્ગેનાઇઝેશનને લગતી કોઈ પણ ન્યૂઝ હોય તો એને જાણવાનો જે એ જાણવું જોઈએ મેનેજર. પછી છે ડિસેમિનેટર. શેર્સ રિલેવન્ટ ઇન્ફોર્મેશન વિથ એમ્પ્લોઈઝ, બરોબર. ઉપરથી બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી કંઈ નોટિસ આવી હોય, બરોબર, કોઈ પણ સૂચના આવી હોય તો એને એમ્પ્લોયને કેવી પડે. સ્પોક્સ પર્સન રિપ્રેઝેન્ટ ધ કંપની ઇન એક્સટર્નલ કોમ્યુનિકેશન. કોઈ મીડિયા પીઆર એજન્સી આવી ગયા, બરોબર, કંપની વિશે પૂછપરછ કરવા, તો એને કંપનીનો સ્પોક્સ પર્સન બનીને આ જવાબ આપવા જોઈએ. ડિસિઝનલ રોલ, બરોબર, કે મેનેજરે એઝ અ ડિસિઝનલ રોલ પણ હોય છે કે જેમાં એને ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના હોય. તો પહેલું છે ઓન્ટરપ્રિન્યોર. ઇનોવેટ્સ એન્ડ સિક્સ ઇમ્પ્રુવમેન્ટ, બરાબર, કે જે એ ઓન્ટરપ્રિન્યોર તરીકે એને શું ડિસિઝન લેવાનું હોય કે જે કોઈ પણ એની કંપનીની પ્રોડક્ટ છે એને ઇનોવેટ કરવી અથવા તો એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી. પછી ડિસ્ટર્બન્સ હેન્ડલર. કોઈ પણ કસ્ટમરે કંઈક ક્વેરી રેઝ કરી કે ભાઈ અમને આ પ્રોબ્લેમ છે તમારી પ્રોડક્ટમાં, તો એ ક્વેરીને શાંતિથી રિઝોલ્વ કરવી જોઈએ. રિસોર્સ અલોકેટર. ડિસ્ટ્રીબ્યુટ્સ રિસોર્સ ઇફેક્ટિવલી, બરોબર. કંપનીના ઓનરે સપોઝ 50 લાખ રૂપિયા આપ્યા મેનેજરને કે ભાઈ હાલે 50 લાખ રૂપિયા કંપની તારે ચલાવવાની છે સારી રીતે, તો એને પ્લાનિંગ કરવું જોઈએ કે ભાઈ 50 લાખમાંથી 10 લાખ રૂપિયા જે છે માર્કેટિંગમાં જશે, 10 લાખ રૂપિયા એચઆરમાં જશે, 10 લાખ રૂપિયા ઓપરેશન્સમાં જશે. તો એને સારી રીતે રિસોર્સને અલોકેટ કરવા જોઈએ. નેગોશિએટર એન્ગેજીસ ઇન બાર્ગેનિંગ એન્ડ એગ્રીમેન્ટ્સ, બરોબર. એને બધી વસ્તુમાં નેગોશિએટ કરવા જોઈએ, એમઓયુ સાઇન કરવા જોઈએ, ટ્રેડ યુનિયન સાથે પણ નેગોશિએટ એને કરવું જોઈએ. પછી છે મેનેજમેન્ટની સ્કિલ્સ, બરોબર. ટુ પરફોર્મ ઇફેક્ટિવલી મેનેજર્સ નીડ ટુ 3 સ્કિલ્સ, બરોબર. એઝ પર રોબર્ટ કેટ્સ પ્રમાણે કોઈ પણ મેનેજરે મેનેજમેન્ટ ઇફેક્ટિવલી કરવું હોય તો એને આ 3 સ્કિલ્સ તો હોવી જ જોઈએ. તેમાં પેલું છે ટેકનિકલ સ્કિલ્સ, બરોબર. તો મેનેજર પાસે ટેકનિકલ સ્કિલ્સ હોવી જોઈએ. હવે ટેકનિકલ સ્કિલ્સ કેમ આવવું જોઈએ? તો એક્સપર્ટીઝ ઇન સ્પેસિફિક ટાસ્ક લાઈક ફાઇનાન્સ અને માર્કેટિંગ. ફાઇનાન્સ અને માર્કેટિંગની એની પાસે સ્કિલ્સ હોવી જોઈએ. હ્યુમન સ્કિલ્સ એટલે કે શું? તો કે એબિલિટી ટુ વર્ક વિથ એન્ડ લીડ પીપલ, બરોબર, કે એની પાસે માણસો સાથે કામ કરવાની ટીમ વર્કની સ્કિલ્સ એની પાસે હોવી જોઈએ. અને કન્સેપ્ચ્યુઅલ સ્કિલ્સ એટલે કે એબિલિટી ટુ થિંક સ્ટ્રેટેજિકલી એન્ડ સોલ્વ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. એની પાસે સ્ટ્રેટેજિકલી થિંકિંગ અથવા તો ક્રિટિકલ થિંકિંગની સ્કિલ હોવી જોઈએ અને એને કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ એને સોલ્વ કરવા જોઈએ. અને અધર ઇમ્પોર્ટન્ટ સ્કિલ્સમાં શું છે? તો કે એના પાસે ડિસિઝન મેકિંગની સ્કિલ્સ હોવી જોઈએ, એના પાસે કમ્યુનિકેશનની સ્કિલ હોવી જોઈએ, એના પાસે લીડરશિપ સ્કિલ હોવી જોઈએ, એના પાસે ટાઈમ મેનેજમેન્ટની સ્કિલ હોવી જોઈએ, એના પાસે કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશનની સ્કિલ હોવી જોઈએ. તો અહીંયા આપણે યુનિટ 1 કમ્પ્લીટ કરીએ છીએ, બરોબર, કે જે હતું પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ, બરોબર. અને આના પછી જે યુનિટ 1માં જે બીજો પાર્ટ આવશે જે ઇકોનોમિક્સનો હશે એના ઉપર પણ હું લેક્ચર અપલોડ કરી દઈશ. તો આમાં આપણે આજે જોયું મેનેજમેન્ટનો કોન્સેપ્ટ જોયો, પ્રોસેસ જોઈ, થિયરીઝ જોઈ,
મેનેજમેન્ટના અપ્રોચીસ જોયા અને મેનેજમેન્ટ રોલ્સ એન્ડ સ્કિલ્સ વિશે આપણે જોયું, પણ એ બધું આજે આપણે ઉપરથી જોયું છે. એટલે કે મારું સજેશન તમને એ છે કે તમે પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટની જે બુક આવે છે, બીબીએમાં પણ હોય છે, અને એમબીએની વધારે સારી આવે છે. બહુ મોટી બુક હોય છે અને બહુ કન્ટેન્ટ પણ વધારે સારું હોય છે. હિમાલયા પબ્લિકેશનની આવે છે અથવા તો પિયર્સનની આવે છે. તો એ બુક વાંચવી તમારે, અને આમાં ડીપમાં આપેલું છે. આ બધી કેરેક્ટરિસ્ટિક પણ ડીપમાં સમજાવેલી છે, પછી આ પ્રોસેસ પણ ડીપમાં આપેલી છે. કન્ટેન્ટ વધારે સારું છે. પછી આ બધી થિયરીઝ પણ છે, એના વિશે પણ ડીપમાં કીધેલું છે. તો પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટની બુક જે છે એ હું કહું છું કે તમે રિફર કરજો. બરોબર. આ તો બસ જસ્ટ ખાલી ઉપરથી હતું કે શું શું આવે. બરોબર. આ યુનિટ 1માં. ઓકે. આ બધું જે છે તમે ઇન ડિટેલમાં વાંચજો કે જેનાથી તમને પણ આઈડિયા આવે. ઓકે.